ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ધંધાઓ ઉપર જોવા મળી રહી છે। ગુજરાતના ધંધાઓ બંધ થઈ રહ્યા છે, ત્યારે શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। પશ્ચિમ એશિયામાં છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે। ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો, ત્યારબાદ ઈરાને વળતો જવાબ આપ્યો અને ઇઝરાયલમાં જે અમુક કંપનીઝ છે, અમુક જે જગ્યાઓ છે તેને ટાર્ગેટ કરી। બંને વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે। ઈરાન ઇઝરાયલ એકબીજાના ઉપર હુમલો કરી રહ્યા છે। તે વચ્ચે ઈરાને પણ ખાડી પ્રદેશો જે છે, ખાડી દેશો છે તેમના ઉપર પણ હુમલો કર્યો હતો। ત્યારે હવે જે આ યુદ્ધની અસર છે તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે। સમગ્ર વિશ્વમાં અત્યારે પેટ્રોલ ડીઝલની કમી વર્તાઈ રહી છે, ત્યારે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસની જે ખામી છે તે વર્તાઈ રહી છે। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના રાજકોટમાં અત્યારે ધંધાઓ બંધ થઈ રહ્યા છે। ખાણીપીણીની જે વસ્તુઓ છે, જે વસ્તુઓ વેચતા જે લોકલ વેન્ડર્સ છે, લારીઓ લઈને ઊભા રહેતા વેપારીઓ છે, તેમની લારીઓ બંધ થઈ રહી છે। રાજકોટથી એક વેપારી સાથે વાતચીતમાં તે એવું કહે છે કે ત્યાં આગળ જે લાઈન છે, જે સ્ટ્રીટ લાઈનમાં તે લોકો ઊભા રહે છે, સ્ટ્રીટ ફૂડવાળી લાઈનમાં, એ ત્યાં આગળ 8 થી 10 લારીઓ બંધ થઈ ગઈ છે, કારણ કે એલપીજી ગેસનો કોમર્શિયલ જથ્થો નથી। ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એલપીજીનો પૂરતો જથ્થો ભારત પાસે છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવામાં આવ્યો છે ભારત માટે, ત્યાંથી પણ જથ્થો અત્યારે લિમિટેડ સ્ટોક્સ આવી રહ્યા છે। ત્યારે હવે જે વેપારીઓ છે તે એવું કહી રહ્યા છે કે જથ્થો આવે છે, મળે છે, પરંતુ ભાવ વધી જાય છે, સ્ટોક એમને જેટલો જોઈએ છે તેટલો મળી નથી રહ્યો। અત્યારે પણ એલપીજી કોમર્શિયલ ગેસના ભાવમાં પણ વધારો જોવા મળ્યો। છેલ્લા 4 મહિનાથી એલપીજી ગેસનો જે કોમર્શિયલનો જથ્થો છે, એલપીજી ગેસનો, તેના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે જે આ લોકલ વેન્ડર્સ છે, નાના નાના વેપારીઓ છે, તેઓ એ ખરીદી નથી શકતા અને તેની કમીના કારણે હવે જે ધંધાઓ છે તે બંધ કરવા પડી રહ્યા છે। ત્યારે આ વેપારીઓ દ્વારા વધુ શું કહેવામાં આવ્યું છે તે સાંભળો। अभी तो सिलेंडर मिल नहीं रहा। एक तो इधर हमारे ये हेमोगटी हॉल के पीछे ये जोन में 54 लारी है, तो इधर 54 लारी में अभी तक 10 लारी ही खुला है। 10 लारी खुला है। साग रोटली सब्जी वाला जो इधर आगे मारुति डाइनिंग हॉल है, वो 20 दिन हो गया। 12 का सिलेंडर उसको नहीं मिल रहा है, उसके हिसाब से उसका लारी बंद है। 20 दिन हुआ। इधर आगे इडली मेंदू वड़ा है, उसका भी बंद है। मेरा कहने का ये मतलब है कि अभी सिलेंडर में भाव વધારા हुआ है, लेकिन जो काली बाजार हो रहा है वो नहीं होना चाहिए। सरकार से मेरी यही एक ही विनती है कि बाटला मिल भी नहीं रहा है, भाव भी ज़्यादा है, रेकड़ी सब बंद हो रही है। तो यही कितनी रेकड़ी बंद हो गई अभी? यहाँ 7-8 रेकड़ी बंद हो गई है बाटला के लिए। सरकार से क्या विनती करेंगे आप? सरकार से मेरी यही विनती है कि बाटला दिलाएं और सस्ते रेट में। વેપારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। હવે ભારતમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એલપીજીનો પૂરતો જથ્થો છે, પરંતુ ભારત સરકાર જે ઘરેલું ગેસ છે તેના ઉપર વધુ ફોકસ કરી રહી છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક થોડી કમી કોમર્શિયલ ગેસમાં જોવા મળી રહી છે। પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી ગયો છે, જેના કારણે ત્યાંથી જથ્થો આવી રહ્યો છે અને એલપીજી કોમર્શિયલ ગેસનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં હવે વેપારીઓને મળી રહેશે, તેવું પણ ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। ઇવન ગુજરાત સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એલપીજીનો પૂરતો જથ્થો ગુજરાત સરકાર પાસે છે। ત્યારે હવે જે નાના નાના વેપારીઓ છે, જેના ઉપર આ યુદ્ધની અસર જોવા મળી રહી છે, તેમના ધંધાઓ બંધ થઈ રહ્યા છે, તેના વિશે તમારું શું માનવું છે? તમને શું લાગી રહ્યું છે? તમારું શું મંતવ્ય છે કે આ યુદ્ધના કારણે હજુ કેટલા લોકોને અસર થશે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।